અને એક મોટા સમાચાર આપી રાજકોટમાં પરસોત્તમ રૂપાલા 1 લાખની લીડથી આગળ નીકળી ગયા છે। રાજકોટની બેઠક કે જ્યાં પરસોત્તમ રૂપાલાની લીડ વધી રહી છે, 1 લાખની લીડથી પરસોત્તમ રૂપાલા અત્યારે રાજકોટમાં આગળ હોવાની જાણકારી છે। રાજકોટની બેઠક ઉપર સૌ કોઈની નજર હતી અને આ જ બેઠક પરથી અત્યારે અપડેટ એ સામે આવી રહી છે। અજયભાઈ, એક ટેક આપનો કે પરસોત્તમ રૂપાલા 1 લાખની લીડથી આગળ છે રાજકોટમાં। પરસોત્તમ રૂપાલા જીતવાના છે। ગુજરાતમાં હું તમને કહું કે 26માંથી લગભગ 22-23 બેઠકો એવી છે કે જ્યાં ભાજપ આગળ રહેવાનું છે। મેં શરૂઆતમાં જ કહ્યું કે ભાજપ જે છે એ એના માટે ગુજરાત એનો ગઢ છે અને બહુ સારી રીતના એમને સંગઠનની તાકાતને બધું લગાડ્યું છે। અમિતભાઈ 6 લાખ 8 લાખથી જીતી જશે, પાટીલ પણ જીતશે। જે મહત્વની વાત એ છે કે ગુજરાતમાં ભાજપે ખાતું ખોલાવ્યું છે અને આ લોકો દાવો કરતા હતા કે દરેક બેઠક 5 લાખની લીડથી જીતશું। આજે તમે જુઓ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, આણંદ પણ હે આણંદ, જામનગર આ બધી બેઠકો પર કોંગ્રેસ જે છે એ આગળ આવી રહી છે અને ટફ ફાઇટ આપી રહી છે। હું માનું છું કે લોકશાહીની આ જીત છે કે હારજીત તો થાય, ગમે તેની થાય, પણ કોંગ્રેસ પાર્ટીએ આ વખતે ખાતા ખોલ્યા છે અને હજુ તમે જોજો કે વિધાનસભામાં પણ મને એવું લાગે છે કે 1 કે 2 બેઠક પર બહુ ટફ ફાઇટ રહેશે। માણાવદરની બેઠક પર પણ ટફ ફાઇટ રહેશે, વિજાપુર અને ખંભાત। એનો અર્થ એ કે આ વખતે કોંગ્રેસ પાર્ટીએ કમબેક કર્યું છે। તમે વિચારો 182માંથી 156 બેઠકો તમે હાર્યા હોવ અને તમારા 17માંથી બીજા 5 ધારાસભ્ય તોડી લીધા હોય, અપક્ષોને તોડી લીધા હોય, એ સ્થિતિમાં પાર્ટી નાસીપાસ થઈ જાય, નિરાશ થઈ જાય, અજંપો આવી જાય, એની સામે લડી છે।